શર્મન અને બેલા પ્રેમ લગ્ન ખરા, પણ સાસુ સસરા સાથે બેલાને મનમેળ એવો કે જોનારને એવું જ લાગે કે આ વહુ સાસુ સસરાએ જ પસંદ કરી હશે. નાનું કુટુંબ, સુખી કુટુંબ, સુખનું ખેતર હતું, સંતોષની માટી હતી અને એ માટીમાં દબાયેલા સપનાના વાવેતર હતા. 4 જણાનો પરિવાર 5મા સભ્યના આગમન માટે પ્રતીક્ષા કરી રહ્યો હતો અને સારા દિવસો ઉગી નીકળ્યા. બેલાને ગર્ભ રહ્યો. 1, 2, 3, 4 અને 5 એમ એક પછી એક મહિનાઓ પસાર થતા ગયા. આવી રહેલા શુભ પ્રસંગની તૈયારી પૂરજોશમાં થવા લાગી. 30 વર્ષ પહેલા માળિયા પર ચડાવી દીધેલું શુકનિયાળ ઘોડિયું નીચે ઉતારીને સાફ સૂફ કરી રાખવામાં આવ્યું. નાના નાના સ્વેટર અને મોજા ગૂંથાવા માંડ્યા. સીમંત વિધિમાં શું શું કરવું તેની યાદી તૈયાર થવા લાગી. ઉંબર પર 2 નાના અધીઠ પગલાના ઘૂઘરા સંભળાઈ ગયા. અધરાતે, મધરાતે ઊંઘમાંથી જગાડી મૂકતો રુદનનો અવાજ આભાસ બનીને ગૂંજવા લાગ્યો અને ત્યાં જ બેલાબેનને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો. અસહ્ય દુખાવો. ડોક્ટરે ચેકઅપ કરીને કહ્યું, આઈ એમ સોરી, ગર્ભાશયમાં રહેલું બાળક નીચે ઉતરી ગયું છે. ગર્ભાશયનું મુખ પણ ખુલી ગયું છે. આ બાળક હવે અંદર ટકી નહીં શકે. એવું જ બન્યું. 6 મહિનાનું બાળક કાચા સમયે બહાર આવી ગયું. થોડી વાર તરફડીને જ્યાંથી આવ્યું હતું ત્યાં જ પોતાના પરમ પિતા પાસે ચાલ્યું ગયું. ભાવનગર શહેરમાં આશરે 2 દાયકા પહેલા બનેલી સત્ય ઘટના. મેડિકલ પરિભાષામાં આ એબોર્શન હતું, પણ એક સંસ્કારી પરિવાર માટે આ એક પ્રચંડ આઘાત હતો. આખું ઘર શોકમાં ડૂબી ગયું. એકાદ વર્ષના અંતરાલ પછી અપેક્ષાઓની માટીમાં ફરીથી સપનાના અંકુર ફૂટ્યા. બેલાબહેન ફરીથી પ્રેગ્નન્ટ બન્યા. આ વખતે શર્મનભાઈએ ભાવનગરના ખૂબ જાણીતા અને સૌથી વરિષ્ઠ એવા લેડી ડોક્ટર પસંદ કર્યા. 4 મહિના સુધી બધું સારું ચાલતું રહ્યું, પણ બદલાયેલા ડોક્ટર નિયતિ બદલવામાં નિષ્ફળ રહ્યા. આ વખતે 1 મહિનો વહેલા ગર્ભપાત થઈ ગયો. આ બીજી વારનો આઘાત હતો અને બમણો આઘાત હતો. મનુષ્યની આઘાતો સહન કરવાની શક્તિ અમાપ હોય છે. શર્મનભાઈ અને બેલાબહેન આઘાતમાંથી બહાર આવી અને ફરી પોતાના સંસારનો માળો ગૂંથવા માટે મથતા રહ્યા. અને દર વખતે વિધાતા વાવાઝોડું બનીને ત્રાટકતી રહી. 3જી વારનું એબોર્શન 3જા મહિને થયું અને 4થી વારનું એબોર્શન તો પ્રેગ્નન્સી રહી તેની સાથે જ થઈ ગયું. દરેક વખતે ગર્ભાવસ્થાનો ગાળો ઘટતો રહ્યો. એક રાતે બેલાબહેન પતિની છાતી ઉપર માથું ઢાળીને રડી દીધું. મને લાગે છે કે હું તમને ક્યારેય બાળક આપી નહીં શકું. તમે એકના એક દીકરા છો, મારું માનશો? બીજું લગ્ન કરી લો. ગાંડી, તું ભૂલી ગઈ કે આપણે પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન તો પછી કર્યા છે, પહેલા પ્રેમ કર્યો છે. પરિવાર આ વાત ઉચ્ચારતી નહીં. શર્મનભાઈ ક્યાંય સુધી પત્નીના માથા ઉપર હાથ ફેરવતા રહ્યા અને છાતી પર ઢોળાતા ખારા ખારા ઉના આંસુઓનો સ્નેહપૂર્ણ વરસાદ અનુભવતા રહ્યા. એક દિવસ એક શુભેચ્છક મિત્ર પાસેથી માહિતી મળી કે એકવાર ગોંડલ જઈ આવો. ત્યાં નાથાભાઈ જોશી નામના એક સંત પુરુષ બિરાજે છે. દોરા, ધાગા, ભભૂતિ, વહેમ, અંધશ્રદ્ધા કે મેલી વિદ્યા જેવું કશું કરતા નથી. માં અંબાજીના પરમ કોટીના આરાધક છે. સાંભળ્યું છે કે માં અંબામાનું બાલ સ્વરૂપ ત્રિપુરા સુંદરી એમના પર પ્રસન્ન છે. એકવાર એમના દર્શન કરી આવો. મરતા ક્યાં નહીં કરતા. પતિ પત્ની શુભ દિવસ જોઈને સંચર્યા. ત્યાં જે જોયું તે સાવ અનોખું હતું. કોઈ બાબા કે બાપુનો ભવ્ય આશ્રમ ન હતો. અંધ ભક્તોના ટોળા ન હતા. કોઈ મુગ્ધ શિષ્યાઓને ભોળવવા માટેની એકાંતવાળી કુટિયાઓ ન હતી. હતું માત્ર અબોલ સાત્વિકતા અને પવિત્રતાનું સામ્રાજ્ય. સમજદાર અને શિક્ષિત શ્રદ્ધાળુઓ ભાઈના દર્શન માટે પધાર્યા હતા. નાથાભાઈ વયોવૃદ્ધ થયા હતા એટલે માત્ર 10 મિનિટ પૂરતા જ દર્શન આપતા હતા. આ રોજિંદી ઘટના કોઈ પણ જાતના શોર બકોર વગર શાંતિપૂર્વક ચાલતી રહેતી હતી. શર્મનભાઈ અને બેલાબહેન પણ લાઈનમાં ઉભા રહી ગયા. એક પછી એક શ્રદ્ધાળુ નાથાભાઈ પાસેથી પસાર થાય અને જરા પણ સમય લીધા વગર વંદન કરીને ચાલ્યા જાય. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સંવાદની જરૂર નથી હોતી અને સાચી ભક્તિને ભાષાની ગરજ નથી હોતી. શર્મનભાઈ અને બેલાબહેન પણ એ જ રીતે પસાર થઈ ગયા. ભાઈએ ન કંઈ પૂછ્યું, ન કંઈ કહ્યું. શર્મનભાઈના મનમાં ક્ષણિક વિચાર ઝબકી ગયો,
કે ભાવનગરથી ગોંડલ સુધીનો ફેરો માથે પડ્યો. 2-5 સેકન્ડ પૂરતા ભાઈના દર્શન થયા. સંત આવા હોતા હશે? ત્યાં જ એક અજાણ્યા યુવાને આવીને પૂછ્યું, તમે બંને ભાવનગરથી આવો છો? હા, સરમનભાઈએ જવાબ આપ્યો. શા માટે પૂછવું પડ્યું? ભાઈ તમને બોલાવે છે. આટલું કહીને યુવાન ચાલ્યો ગયો. આશ્ચર્યના ઊંડા દરિયામાં ગોથા ખાતા શરમનભાઈ પાછા ફર્યા. સંત કેવા હોઈ શકે તેનો આ પ્રથમ પરચો હતો. નાથાભાઈના ચરણોમાં માથું મૂકી અને ઉભા રહ્યા. નાથાભાઈએ પૂછ્યું, તમારું દુઃખ જણાવો. જવાબમાં શરમનભાઈએ પત્નીનું કાંડું ગ્રહીને પાછલા 7 વર્ષની વિતક કથા સિલસિલાબંધ વર્ણવી દીધી અને પછી ભીની આંખે આજીજી કરી. ભાઈ, મને સંતાન પ્રાપ્તિની કોઈ જ સ્વાર્થી તૃષ્ણા નથી, પણ મારી માના સંતોષ માટે અને આ નિર્દોષ સ્ત્રીની ઝંખના પૂર્તિ માટે એક સંતાન જોઈએ છે. તમારી અંદર બિરાજમાન માં ત્રિપુરા સુંદરી. નાથાભાઈ જોશી આંખો બંધ કરીને બેસી ગયા. થોડી મિનિટો માટે જાણે કોઈ પારલૌકિક દુનિયામાં ચાલ્યા ગયા. પછી આંખો ઉઘાડી અને જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે એમનો અવાજ સાવ બદલાઈ ગયેલો જાગ્યો. જાણે એમની નાભીમાંથી કોઈ સર્વોચ્ચ સત્તા બોલી રહી હતી. એ માત્ર એટલું જ બોલ્યા, તમારા દુઃખનું નિવારણ માત્ર મેડિકલ સાયન્સ પાસે જ છે. માં ત્રિપુરા સુંદરીના આશીર્વાદથી તમને કોઈ સાત્વિક અને સર્વનિષ્ઠ ડોક્ટર મળી જશે. બસ આટલું જ. નહીં કોઈ મંત્ર, નહીં કોઈ તંત્ર, નહીં કોઈ વિધિ, નહીં કોઈ વિધાન, નહીં ભભૂતિ કે પ્રસાદ. ભાવનગર પરત ફરતી વખતે શરમનભાઈ મનોમન વિચારતા રહ્યા, ભાવનગરમાં જેટલા ખ્યાતનામ ડોક્ટરો હતા એટલા તો અજમાવી લીધા છે. હવે માતાજીએ ભાખેલો ધર્મનિષ્ઠ ડોક્ટર ક્યાં મળશે, ક્યારે મળશે અને કેવી રીતે મળશે? માં બાલા સુંદરીના આશીર્વાદ ગણો કે સંત તરફથી મળેલો સંકેત અથવા એક સહજ યોગાનો યોગ ગણો, પણ થોડાક જ દિવસો પછી શરમનભાઈના હાથમાં એક ઇન્વિટેશન કાર્ડ આવ્યું. ભાવનગરમાં એક યુવાન ડોક્ટર દંપતી એમનું પ્રાઇવેટ નર્સિંગ હોમ ખોલી રહ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે શરમનભાઈ ફ્લાવર્સ લઈને શુભેચ્છા આપવા પહોંચી ગયા. આમંત્રિતોની ભીડમાં ડોક્ટર પતિ પત્ની ઘેરાઈ ગયા હતા. ધીમે ધીમે રસ્તો કરતા શરમનભાઈ આગળ વધ્યા. એમને ડોક્ટર સાથે ખાસ કશો જ પરિચય ન. શુભેચ્છા આપીને આઈસ્ક્રીમ ખાઈને પાછા વળી જવાનું હતું. એમનો વારો આવ્યો. શરમનભાઈએ બુકે ડોક્ટરના હાથમાં આપ્યો અને શુભેચ્છા ઉચ્ચારી. ભગવાન તમને સફળતા અને સમૃદ્ધિ અપાવે. એ જ સમયે શરમનભાઈની નજર ડોક્ટર યુગલની પાછળ દિવાલ ઉપર લટકતી એક તસવીર પર પડી. તસવીરમાં ગોંડલના અધ્યાત્મ પુરુષ નાથાભાઈ જોશી આશીર્વાદની મુદ્રામાં વિરાજમાન હતા. શરમનભાઈની કરોડરજ્જુમાં વીજળી દોડી ગઈ. યોગાનો યોગ આટલી હદનો હોઈ શકે ખરો? 7 વર્ષની યાતના, એ પછી ગોંડલની મુલાકાત, ત્યાંથી મળેલો સંકેત અને એ સંકેત મુજબના ડોક્ટરના ક્લિનિકમાં એ જ સંતના દર્શન. જો આ માત્ર યોગાનો યોગ જ હોય તો આ યોગાનો યોગ પણ ચમત્કારથી કમ ન હતો. શરમનભાઈની નજરનો તંતુ પારખી ગયેલા ડોક્ટરે પૂછ્યું, ભાઈ, તમે ગોંડલ ગયા છો ક્યારે? અમને ઓળખો છો? શરમનભાઈના અવાજમાં વીતેલા 7 વર્ષોની યાતના ઝબકી ગઈ. ઓળખો છો? અરે, એમનો દોરવાયેલો તો હું અહીં આવ્યો છું. ડોક્ટર ગજબના માણસ નીકળ્યા. 700-800 આમંત્રિતોની ભીડ ભૂલી જઈને શરમનભાઈનો હાથ જાળીને બાજુના એક ખાલી રૂમમાં લઈ ગયા. બારણું આડું કર્યું અને પૂછ્યું, મને આખી વાત જણાવો. શરમનભાઈએ રડતા હૈયે પોતાના ગુમાવેલા 4 સંતાનો વિશે વાત કરી દીધી. ડોક્ટરે કહ્યું, આજે તો ઉદ્ઘાટન છે, કામની શરૂઆત આવતીકાલથી કરીશ. મારી પ્રાઇવેટ પ્રેક્ટિસનો સૌ પ્રથમ કેસ તમે બનશો. જૂના તમામ રિપોર્ટ્સ લઈને તમે કાલે આવી જજો. ડોક્ટર પતિ પત્નીએ 3 તબક્કામાં સારવાર આપી. પ્રેગ્નન્સી રાખતા પહેલા આવશ્યક દવાઓ આપી. એ પછી પ્રેગ્નન્સી રહી ગયા બાદ મોંઘા ઇન્જેક્શનો, સંપૂર્ણ આરામ, ચોથા મહિને ગર્ભાશયના મુખ ઉપર ટાંકો લેવાની સર્જરી તથા અન્ય સારવાર. બેલા બહેનને ક્લિનિકમાં બોલાવવાને બદલે દર 15 દિવસે એમના ઘરે જઈને તપાસી આવવા અને પૂરા મહિના થયા ત્યારે નોર્મલ ડિલિવરીનું જરા પણ જોખમ લીધા વગર સિઝેરિયન દ્વારા તંદુરસ્ત બાળકનો જન્મ કરાવવો અને કોઈ સ્ત્રી દર્દીની સારવાર કરી ન કહેવાય, પણ પૂરેપૂરા ભક્તિ ભાવથી ત્રિપુરા સુંદરીની પૂજા કરી કહેવાય. સ્થળ સંકોચને કારણે ઘણી બધી રસદાયક વિગત અહીં લખી શકાય નથી, પણ એ જ ડોક્ટર દંપતીની કાળજીભરી સારવારથી શરમનભાઈ અને બેલાબહેનના સંસારમાં એક દીકરો અને એક દીકરી ઉભી રહ્યા છે. નાસ્તિકો માટે આ માત્ર યોગાનો યોગોની એક શૃંખલા જ છે, અને આસ્તિકો માટે જો માનો તો ગંગા મૈયા હૈ, ના માનો તો બહેતા પાણી. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ તો તમે કરી જ લીધી હશે છે ને?
ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.